ઈ સોહમ વર્ષે ફતેપુરનો ભાવલિયાનો ભાભો એનો ગુરુ ભોજો બાપો. બેયના કપડા ધોળા છે, બેન પાઘડી જોજો તમે. હા, આ ભક્તિ છે બાપુ. આમાં મનને ત્યાગ કરવાનો, મનને શુદ્ધ કરવાનું છે. દેહને કદાચ છોડીને ગમે ત્યાં વયા જાઓ, ભેગું નહીં થાય બાપુ. ગુરુ મળ્યા છે. અને ભગવાને તમે અરણ્ય કાંડમાં રામચરિત માનસમાં સાંભળો ને તો લક્ષ્મણજીએ ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ તમને પ્રિય કોણ છે અને તમે ક્યારે મળો, કોને મળો? ત્યારે કીધું, લખન નિર્મલ મન સો મોહે પાવે, મોહે કપટ છલ છિદ્ર ન ભાવે. ભજન કરતા કરતા જેનું મન નિર્મળ થઈ ગયું છે એવી વ્યક્તિઓ મારું દર્શન કરી શકે. તો એ બાપુ એને માટે ત્યાગ ઘરના ખૂણે થાય, હો થાય. અને હું તો એટલામાં જ માનું બાપુ, તમે ઘરના ખૂણે બેહીને ભજન કરી શકતા હો ને તો જ કોક આશ્રમમાં જઈને કરી શકો. નકર રામના નામ લ્યો, આશ્રમમાં આવીને મોબાઈલમાં મથો, બાપુને મતતા કરી દો તમે. એટલે ખોટું નથી. એનો ઓલો તમને સાંભળ્યો તો તમે ઓલો કયો જોક્સ વાળો કે છે, મને એ બહુ મગજમાં તો નહીં હોય, ખાલી દ્રષ્ટાંત દઈ દઉં. એ નવો હવો એની એ સમયમાં કેસેટ બહાર પડ્યો. હા, કયો કલાકાર કોણ છે એ નથી ખબર. હવે જે હોય, બિલ કિસ્ટન જ્યારે અમેરિકાનો રાષ્ટ્રપતિ હતો ને તો એ ભાઈ આ આપણે કલાકારે જોક્સ આપેલો. તે લાલુ પ્રસાદ યાદવને ત્યાં ઇંગ્લિશ શીખવા મોકલો અમેરિકા. તે લાલુની તો બોલી એ સસુરા એમ જ કરે ને, તો એની ભાષા જેવી છે. તે 2 મહિના થયા પછી અહીંયા આપણે ઇન્ડિયાના મુખ્ય પ્રધાન વડાપ્રધાને ફોન કર્યો બિલ કિસ્ટનને. એ ક્યાં શીખી ગયો અમારો લાલુ ઇંગ્લિશ? તે એમાં પોજી ઓલે સામેથી ઇંગ્લિશમાં ન બોલ્યો, હિન્દીમાં બોલ્યો. શું કીધું ખબર? એ સસુરા ઇંગ્લિશ નહીં શીખે. ઓલો ભૂલી ગયો. એટલે એવું છે બાપુ. એટલે હા, આમાં તો તમે ઘરે નહીં. અને મારું કેવું, સત્સંગ સાંભળીને ઘરેથી પ્રયાસ કરો. એક આસન રાખો, એક જગ્યા ફિક્સ કરો, રોજ ભજન ભગવાન જેને માનતા હોય ને, હો બાપુ મને એટલી ખબર પડે, કરો. કોઈ જગાડવા વાળો વીરલો ભગવાન મોકલી દે બાપુ, ભગવાન મોકલશે. ભાવ સાચો હોવો જોઈએ. હા, ટાઈમ થાય એટલે કોઈ જગાડવા વાળો મળી જ જાય બાપુ. ઈશ્વરની ઘેરે દેરે નથી અને અંધેરે નથી. હા, એ તો હાજર છે બાપુ, હાજર છે. કોઈ કરનારો જોઈએ. અને એવા હજારો મહાપુરુષો થયા બાપુ. કર્મકાંડમાંથી શરૂ કર્યું અને કોઈ એવો વીરલો મળી જ જાય. ભાવ આપણો પૂરો થાય. તમે 9 પાસ થઈ ગયા એટલે ક્યાં જાઓ? જાવ જ 9 પાસ થઈ ગયા એટલે 10, 11, 12 પાસ થઈ ગયા એટલે કોલેજમાં વયા જ જાઓ. આ દફતર હંગરતા એને ન ભેગું થાય બાપુ. એટલે ગુરુ કર્યા પછી દફતર નહીં હંગરતા. તમે ભજન કરજો બાપુ. ખૂણો ન હોય. હું તો એટલું, મને બાપુ એટલી ખબર પડે, તમને જો કાંઈ તમારે અંદર કાંઈ નિષ્ઠા હોય તો ભજન રોજ કરો. અમારે લાબુ દાદા કહેતા, એને કોથળો, સિપાહીભાઈ કોથળો બગલ ઠેલો. એ કે સિપાહીભાઈ બગલ ઠેલામ છે ને ઘડીક ખૂણા મૂકી દેવાય કે પછી આમ જોઈએ શ્વાસ ને. એ તો નકરું કે ભજન ન કરો તો કાંઈ, ખાલી તમારા પ્રાણને જોવો, આમાં કાંઈક છે. અમારા અમર સાહેબે કહેતા કે આ કોથળા સામું જોઈને નહીં બેઠા રહેતા, એમાં તમારા ડાળિયા નહીં થાય. તુહી કરજો તો તમારો નંબર થાય. એટલે ભગવાનનું ભજન કરજો તો નંબર થાય. એટલે પ્રયાસ કરો, શીખો બાપુ. હવે ત્યાં કાંઈ શીખ્યા ન હોય ને પછી એમ થાય કે હાલો કોઈ આશ્રમ નો ભેગું થાય. એમ થાય એમ ભેગું એ તો ઘરેથી ટ્રાય મારવાની હોય. ઘરેથી હોય ને વૈરાગ જાગી ગયો એ કાંઈ જઈને કરે બાપુ, એ ઉજાસ કરે જગતમાં. નકર તો ઘર છોડીને બાવા બૈના લગ્ની ન લાગી રામમાં, પછી પેરા ભગવા જગને ઠગવા, કફની પેરી શા કામની, સીતાપતિ રામને નો ભજા તો ભક્તિ કરી શા કામની, મોહને માયા તુજમાં પડ્યા તો ભક્તિ કરી શા કામની.
એટલે અભ્યાસ કરો બાપુ, ધ્યાન કરો. એટલે મીરાનો આ પ્રસંગ છે, મને એ અભ્યાસથી બાપુ. રજવાડાની એક રાજાની દીકરી ને રાજાની રાણી ક્યાં પૂગી બાપુ. એનો બાપે રાજા, એનો પતિ રાજા. આડું આવ્યું કઈ આમાં? કાંઈ ન આવ્યું. આજ મીરાના નામના ડંકા વાગે બાપુ. એમ કહેશે ઇતિહાસ કે એની કેટલી પ્રબળ કમાઈ છે બાપુ. મીરાને જ્યારે રાણાએ દેશવટો આપ્યો ને ઠાકી ગયો, અને આ ગમતું નહોતું. સાના સાના ભજો મીરા રાણી નારાયણના નામ, પ્રગટ ભોજો આય તો છોડો મારા ગામ. આ શું છે કે આદમી ભેગા કરીને નાચતા જ હોય, આવો ક્યાંય ભાડ્યું? આવી દિશા હોય જ છે વર્તમાનમાં. મેં તો જોયું છો વર્તમાનમાં બાપુ, જે મહાપુરુષને તાળી લાગે ને એને માટે આવી જ દિશા હોય. તઈ કોઈ સત્સંગી હશે જ નહીં એના રાજ્યમાં. તરત કે ભાઈ અમારામાં તો આવું કાંઈ નથી, અમે રામાનંદની ફોજ નથી, ખૂણામાં બેઠા થાય, આમાં તો હાલતા ચાલતા થાય, આમાં એ કરવાની કઈ જરૂર જ નથી. આ તકલીફ પહેલેથી જ છે. રાણાને કોઈ એના રાજ્યમાં સાચું કેવો વ્યક્તિ ન મળ્યો બાપુ, અને મીરાની સપોર્ટ કરે એવો કોઈ વ્યક્તિ ન મળ્યો. પણ તો તાળી લાગી. આને કાંઈ આની અરે મતલબ નહોતો. હરિભજનની મુને ટેવ પડી, પ્રભુ ભજનની મુને અટક પડી, હોનારી હતી તો હોય. રાણાને કીધું તું માથાકૂટ કરવામાં રહ્યો, મને તાળી લાગી ગઈ. થવાની હતી તો થઈ જ. મીરાને રંગ લાગ્યો હરિનો. પ્રગટ આ કરવું હોય તો મૂકી દો મત. એ સમયમાં તુલસીદાસ જેને રામચરિત્ર માનસ લખ્યું ને એ હયાત હતા. રોહિદાસ બાપા સોધામ વહી ગયા હતા. એટલે મીરાનું મન તુલસીદાસમાં ઠરતું. એણે એક પત્ર લખ્યો. મીરાબાઈ એ પત્ર તમે ચર્ચ મારો એટલે મળી રહે, મારા આમાં નથી, ખોપરીમાં નથી, ક્યાંક ચોપડીમાં છે. એટલે એને કીધું તમે, હું તમને પિતા તુલ્ય માનું છું, ગુરુ તુલ્ય માનું છું, અને મારે માટે ધર્મ સંકટ છે. તમે કયો મારે હું નિર્ણય લેવો જોઈએ? તો ત્યાં મીરાબાઈને તુલસીદાસે એને કીધું કે બેટા હું કોઈનો આધાર લઈને તને નથી કહેતો, મારો અંગત મત કહું છું. જેને ભગવાનની ભક્તિ પ્રિય નથી, ગમે એવો નજીક ન હોય તરત છોડી દેવો, એમાં તમારું કલ્યાણ. અને મીરા નીકળી ગઈ બાપુ. પછી એમ કે 7 દુષ્કાળ પીડ્યા. બીજો ઇતિહાસ રહેવા દો, આપણે એની કમાઈનો પ્રભાવ જોવો બાપુ. 7 દુષ્કાળ પીડ્યા. તો કોઈ અહીં રાણાને કીધું તે કોઈ એવી ઉત્તમ વ્યક્તિને દુભવી છે, આ એનો પ્રતાપ છે, એવું કઈ કર્યું છે? એ રાણાને ખબર જ હતી. એટલે કીધું હા, કે જા તો એને લઈ આય બાપ તારા રાજ્યમાં, તો આ બધું તારું પ્રજા સુખી રહે. ગયા દ્વારકામાં મીરાબાઈ ક્ષેત્ર સંન્યાસ લઈને બેસી ગયા. પછી એને કીધું હવે નહીં ભેગું થાય રાણાજી, મેં અહીં ક્ષેત્ર સંન્યાસ લઈ લીધો. બહુ માથાકૂટ કરી, રાણાએ માફી માંગ્યા, આ તે. પછી કે મેં પ્રતિજ્ઞા લઈ લીધી છે, એટલે હવે એ નહીં ફારફેર થાય. એટલે વયો. પછી એને એના રાજ્યમાં બીડું, પેલા તો એવું જ હતું ને, તો બ્રાહ્મણોએ બીડું ચડ્યું કે અમે મીરાને પાછી લાવશું. અને એને કીધું જે લાવે એને અમુક વસ્તુ ઇનામમાં હું આપીશ. તો એ બ્રાહ્મણો આવ્યા એટલે મીરાબાઈને મળ્યા. એટલે મીરાબાઈ કીધું ભાઈ જો તમે ભૂદેવ છો, વિદ્વાન છો, આચાર્યો છો, પણ મેં પ્રતિજ્ઞા લીધી છે, દ્વારકાનું ક્ષેત્ર સંન્યાસ લઈને હું અહીં બેઠી છું. ક્ષેત્ર સંન્યાસનો અર્થ એ થાય બાપુ, જે ગામનું તમે ક્ષેત્ર સંન્યાસ લીધો હોય એ ગામના સીમાડા બારા તમે ન જઈ શકો, એને ક્ષેત્ર સંન્યાસ કહેવાય. હું ત્યાંથી નીકળી પછી અહીંયા આવી એટલે મેં ક્ષેત્ર સંન્યાસ લઈ લીધો, એટલે એ ભેગું નહીં થાય. બ્રાહ્મણોએ પ્રતિજ્ઞા લીધી, અમે અહીંયા અંજળનો ત્યાગ કરીને બેઠા છીએ, તમને લીધા વિના, એને ઇનામનું મૂળ હતું, તમને લીધા વિના ન જવાના. બે હતું કે મીરા આવે તો પ્રજા સુખી થાય. બે દી બેઠા, 2-3 દી. મીરાને આવે રોજ, બ્રાહ્મણોને સમજાવે. ત્રીજે દિવસે મીરાને એમ થયું આ મારા હિસાબે નહીં કોઈ ભૂદેવને કંઈક થઈ જાય. તો એમ કે બાપુ ગિરધર જે દ્વારકાધીશની મૂર્તિ હતી ત્યાં ઊભા રહ્યા. આમાં
ભગવાનને અરજ કરી, હે દીનાનાથ હવે મને લઈ લે, બસ મારે હિસાબે બીજા કોઈને દુઃખ થતું હોય તો મારે હવે નથી લેવું. અને કઈ કક્ષા છે બાપુ. મીરાનું ચેતન એમ કે છે દુનિયા ભાળે એમ ભગવાન મૂર્તિમાં સમાય શરીરને પડી ગયું. પછી તો બ્રાહ્મણો નહીં થયું કે આ ક્યાં આપણે ઓરી, આ નહોતી કરવાની જરૂર. એક દિવ્ય આત્માને કાંઈ આપી તો ન થઈ ગયા આપણે, પણ આને આપણે અંતે ડૂબ્યું. પછી એમ કહે છે ભીખાભાઈ એનો ઇતિહાસ, મીરાબાઈના પંચ મહાભૂતના શરીરને લઈને ગયા ને બાપુ મેવાડમાં, અને એના રાજ્યમાં લઈને આવ્યા ત્યાં વરસાદ ચાલુ થઈ. 7 દિવસનો દુષ્કાળ બાપુ પૂરો થયો. આ નામની ભજન કરજો બાપુ, ભજન કરજો. તમે એવું કોઈ દી નહીં માનતા કે હું મીરા કે હું નરસૈયો ન બની ગયો, નહીં. એ આપણા વિચારમાં ભેદ છે બાપુ. વિચાર, આ માનવનું શરીર ભગવાને આપણને નરસિંહ મહેતો અને મીરાબાઈ બનવા હાટું જ આપ્યું બાપુ, બીજા માટે ભોગ ભોગવવા નથી આપ્યું. ભોગ ગમે યોનિમાં જાઓ બધાયમાં મળવાનો છે. એક યોની એવી બતાડી દો જેમાં ભોગ ન હોય. પરિવાર કેમાં નથી, કઈ યોનિમાં નથી. ભજન આ એક જ યોનિમાં છે, યાદ રાખજો બાપુ. ભજન નરમાંથી નારાયણ થવાની ક્ષમતા આ એકમાં જ છે બાપુ, નરમાંથી નારાયણ. તમે સાંભળ્યું હશે બાપુ, મારે તમે સત્સંગી છો, બીજું કઈ કહેવાનું હોય જ નહીં. કચ્છમાં જાઓ, એક ગધેડું કૂતરું આરે હમાય લઈ ગયું. હે મેકરણ દાડો ફરતો ફરતો કચ્છમાં જ્યાં માણસ તરસો મરી જતો ત્યાં નકરું પાણી જ પાયું છે. ગધેડાના માથે ખલકું, એમાં આવડી આવડી કુડિયું પાણીની ભરી છે. કૂતરું આટા મારતું જ હોય. માણા ગોતે, ખબર પડે કે અહીં માણા હાલ્યું જાય તો આવે દોડી, અને બાવલીઓ સમજી જાય કે આને ક્યાંક માણા ભાડ્યા લાગે, એ ખલકું લઈને જાય, ત્યાં પાણી જ પાયું છે બાપુ, પાણી જ પાયું. સેવા સિવાય કાંઈ નહીં. સ્વધામ જવું તો લાલિયો મોતીઓ એ બે નામ બેહાડ્યો. એને કીધું કે જો ભાઈ, હવે આ પૃથ્વી ઉપર મારું આયુષ્ય આ દીવામાં હવે દિવેલ પૂરું થઈ ગયું છે. બે ની આંખમાં બાપુ માણસની જેમ આહુડા પડવા માંડ્યા. એટલે એને કીધું કેમ તમારે આવવું છે? ગધેડા ને કૂતરામાં ફરક પડી જતો તો આપણે માણસ છે બાપુ. હા, જેના થયા હોય ને એના વિચારો ઉપર લક્ષ્ય અપાય. મને તો એટલી ખબર પડે, આપણે મનુષ્ય છે. નામ મેં એની પહેલા કીધું માનવ શ્રેષ્ઠ છે બાપુ. એટલે પ્રયાસ કરો, છે કાંઈ આપણી અંદર પડેલું જ છે, એને જાગૃત કરવાનો પ્રયાસ કરો. સદગુરુએ જુગતી કીધી, મને વર્તો રૂડાને દીધી. કુળ સજની સારું જોયું, બ્રહ્મ કુળ ભક્ત કુળ, પછી તમને મોજ આવે ગયો નહીં બાપુ. સોહમ કુળ જે અનુકૂળ આવે. કુળ સજની સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું. જન્મ મરણ રૂપી દેહ મારા દુઃખ મારા ગુરુએ એક સળવારમાં પૂરું કરી દીધું બાપુ. મારા દેહનું દુખડું ખોયું, મારા પિયુનો મારા ગુરુએ મુહૂર્ત સારું લીધું ને પરિબ્રહ્મ છે સગપણ કીધું. ધ્યાન કરો, એ હારું મુહૂર્ત કોકદીક આવી રહે બાપુ. ભજન કરો, કોકદીક હારું મુહૂર્ત આવશે. મંડે ના દ્રવવા તો હારું મુહૂર્ત ક્ષણમાં આપણને ખબર નહીં પડે. હા, દ્રવવા મનશે ને આવીને ઊભો રહે, એ મુહૂર્ત સારું. હું તો એટલું જ કહું, તમે ભજન કરવા બેઠા એને જેવું એક મુહૂર્ત સારું નહીં. હા, અને ખોટું મોબાઈલમાં કંઈક મથવા બેઠા એનું જેવું ભંગાર મુહૂર્ત એક નહીં. હવે સમજાણું? ધ્યાનમાં બેઠા એના જેવું ઉત્તમ મુહૂર્ત એક નહીં. એટલે બીજે ક્યાંય મુહૂર્તનું બહુ મગજમાં નહીં લેતા. આ મુહૂર્ત મારા ગુરુએ મુહૂર્ત સારું લીધું, સોહમ રૂપી પરિબ્રહ્મ છે મારો હથેવાળો કરી દીધો. સુનમાં સાસરિયો, આમે લગ્ન થયા જ કોકે પૂછ્યું છે મીરાને, હારું બધું ક્યાં છે? સુનમાં મીરા બાપુ યાદ કરો. આપણને એમ થાય ને નકરી ગિરધર નહીં, નિર્ગુણ પદ છે, નિર્ગુણ પદ છે. સુનમાં સાસરિયું મારું મયરિયું લાગે ખારું, મારા પીનો સત્સંગ ઊંડો મયરિયો લાગે ભૂંડો. સુન એટલે ગુરુએ જે વચન દીધું છે ને એ સુન. બીજા 7 સુન છે પણ આપણે એમાં નથી જાવ, આમાં જાવ. આ સાસરિયું છે, મયરિયું આ વિષય સુખ છે. સ્ત્રી સારી ક્યાં લાગે પૈણા પછી? પીયું પતિના ઘેરે. એમ ગુરુ કર્યા પછી આપણે હારા ક્યાં લાગી? બોલો.
ન્યાહારા લાગી, ધ્યાન કરીએ, ભજન કરીએ, એમાં આ એવી વાત છે. મારા પીરનો સત્સંગ ઊંડો મયર. તમને જ્યારે વિષયોમાંથી વૈરાગ થાય ને તે સમજવાનું મારા ગુરુની મારી માથે અનન્ય કૃપા છે બાપુ. હા, વિષયોમાંથી વૈરાગ થાય તે સમજવાનું કે મને કાંઈ પ્રાપ્ત થયું છે. મારા પીરનો સત્સંગ ઊંડો મયર્યો. આ વિષય સુખ છે મયર્યો, એ પછી ભૂંડું લાગે. સ્ત્રીનો જો એક ક્ષણ વારમાં ત્યાગ બાપુ. એ ભલે ખાલી લૌકિક છે એની ઉપર નથી જતો, પણ એમાં અવલૌકિકતા જોઉં તમે. પરણીને આ ઘેરે આવ્યા ભેગી મળવા આવે ત્યાં આ પારકું થઈ જાય. પપ્પા તમારું ઓલું હજી ગઈ હોય ત્યાં. સહજ ત્યાગ છે, કલ્પના કરો બાપુ. એમ આ એવું જ છે બાપુ. એકવાર જે ગુરુનો થયો પછી બીજી વાર માયાનો ન થાય બાપુ, એ સંસારનો ન થાય. સમજાણું? આ એવી છે. પિયુનો સત્સંગ ઊંડો મને મયરિયો લાગે. પછી આ વિષય સુખ એને ઉલટી ગમે એવું તમને દૂધ પાક ભાવતો હોય, હાલો સાંભળો, ખાધા જ કરો, ખાધા જ કરીએ. પછી આ તાણ કરે, આ ભાઈ તાણ કરે, બાપા તાણ કરે, પછી ફૂલાભાઈ આવે અહીં તો, એટલે ખાધા જ કરો, અહીં સુધી ખાઈ લો. પછી કોક આવે ને હવે એને બહુ ખવાઈ ગયું, પછી ઉલટી થાય. ઉલટી થયેલો દૂધ પાક પાછો પી છે આપણે, બહુ સારો છે, લે પાછો પી લો. એમ બાપુ એકવાર જેને સદગુરુ વચનમાં તાળી લાગી ને એને આ ઉલટી થઈ જાય. હો ભાઈ, હા, પછી એને બીજું ભાવે નહીં. પ્રયાસ કરો બાપુ, છે આપણી અંદર. આજે મહાપુરુષો બધા થયા ને એ માયલા જ આપણે છે. હા, એ ખાલી ઉર્જાને જાગૃત કરો. આણલ સુરતા. હા, પછી આ સાસરિયા પિયરિયાનું છે તો કે પૂછ્યું છે આમાં દેરાણી જેઠાણી હોય કે આમાંય હોય. સુરતા જેઠાણી સારી નૂરતા નણદલ મારી, સૂક્ષ્મણાની સેજુ રૂડી મેં તો પહેરી છે અમર. એ આધ્યાત્મિક છે બાપુ. સુરતાને જેઠાણી કીધું. હું કામ? જેઠાણી પેલા હોય, ઓલી તો પછી આવી હોય. એટલે પેલા આવી છે ને એટલે જેઠાણી. પણ નણંદ તો પહેલેથી જ હોય, એ જેઠાણી પેલા ના હોય. એટલે નૂરતા તો પહેલેથી જ હોય ને. સુરતાને લાવવી પડે છે, જાગૃત કરવી પડે. નૂરતા એટલે આમ તમને નહીં સમજાય, આંખની અંદર જે કેચઅપ કરવાની તાકાત છે ને એ નૂરતા છે. હા, એ નૂરતા છે. એટલે એવી રીતે તમને આમ ખ્યાલ આવી જાય. આપણે મેં આ ભાઈને સામું જોયું, કેચઅપ કરી લીધા, ફોટો પાડી લીધો, હા એ નૂરતા. અને હાવ નૂરતા એ ફોટો પછી ગુરુનો પાડી લીધો, પછી આમ જ હટે જ નહીં ને, એને નૂરતા કહેવાય. પછી ગોપીઓની નૂરતામાં ઘરી ગયો તો ને તો ઓલો હટતો જ નહોતો. ક્યારેક કામકાજ કરવું હોય તો એમ કે ઘડીક આગો જાને તો અહીં કામ કરી લો, મારે આ વલોણું આની સેવા કરવી, ઘડીક આગો ખાઈ તો. આ નૂરતા બાપુ. અને સુરતાને લાવવી પડે છે, એની સિદ્ધિ પ્રગટ કરવી હોતી નથી. હો બાપુ, એ બધું અઘરું છે, ટાઈમે થવા આવ્યો છે એટલે પછી વાત. એટલે સુરતા જેઠાણી સારી નૂરતા નણદલ મારી, સૂક્ષ્મણાની સેજુ રૂડી મેં તો પહેરી છે અમર ચૂડી. આણલા હવે નહીં વરીએ, પગલા પાછા નહીં ભરીએ, મારી પ્રીત પુરવની જાગી, મારા ચિતડામાં ચટકી લાગી. ભક્તિ હવે નહીં છોડું, કદાચ ગમે એટલું આવરણ આવી જાય તો. હા, હવે પાછી અમુક છે બાપુ એવી. આગળના કાળમાં બહેનો હતા, એ તો ઠીક છે, યુગ પરિવર્તન પ્રમાણે બધું બન્યા જ કરતું, એમાં નથી જવાનું. આગળના કાળમાં બહેનો કેવા હતા બાપા, કેટલું સહન કરીને માવડિયું જીવી ગઈ છે. હા, એના દ્રષ્ટાંતો હોય, એના દ્રષ્ટાંતો. ગમે એવું આવરણ આવે તો મને નથી સાંભળતી. એ સમયમાં તમે 50 વર્ષ માઇનસ વયા જાઓ એટલે ક્યાંય કોઈ ઘર ભંગ આવી રીતે થયું એવું તમે નહીં સાંભળો. તમે બાબુ ખાલી કલ્પના કરો, આ સહન શક્તિ એનામાં જ હોય. જેનો પિતા દશરથ, એટલે પિતા જેનો જનક રાજા, હો જેવો તેવો નહીં, જેનો સસરો દશરથ અયોધ્યાનો ચક્રવર્તી રાજા, અને જેનો પતિ યુવરાજ ભગવાન શ્રી રામ, ઈ સીતા ધરતીમાં હમાઈ ગઈ ત્યાં સુધી એને લૌકિક સુખ ન મળ્યું બાપુ. આપણે હોય શું કરી વૈયા. આ ધૈર્ય સ્ત્રીમાં છે બાપુ, આ ધૈર્ય એમાં છે. અને એકવાર પગ ખોડીને ઊભી રહી જાય ને તો રણચંડી થઈ જાય, એમાં વાર ન લાગે બાપુ.
પણ એને જાગૃત કરવી જોઈએ, એની અંદર ઉર્જાની એને ખબર હોવી જોઈએ. આજ માણસ સહનશીલતા વિનાનો થતો જાય. એનું મોટામાં મોટું કારણ હોય તો આ ડબલું છે. મારે કહેવાય નહીં બાપુ, મોબાઈલને વાપરતા આવડે ને તમને બાપુ તોય સંત છે, ભગવાન છે. અને વાપરતા નહીં આવડે ને તો એના જેવો રાક્ષસ આ દુનિયામાં બીજો એકેય નથી બાપુ. જાગૃત કરો. એટલે મીરાએ કીધું આણલા હવે નહીં વરીએ. એકવાર ઓઢણું ઓઢી લીધું, હવે પૂરું થઈ ગયું. હું ગિરધર નહીં થઈ, પગલા પાછા ને મેવાડ છોડી દીધું પાછું. નકર એને ખાલી રાણાએ કીધું તું બાપુ, આ બધી રાણીઓને તારી દાસી કરી દઉં, એકવાર આ મૂકી દે, એકવાર મૂકી દે. તું પાણી માંગ તો દૂધ આપવા તૈયાર છે. એ કે એ નહીં બને રાણાજી, હું ઘણી આગળ વધી ગઈ છું, આમ રિવેશમાં આવવાનું મારે કોઈ વિચાર જ નથી. પ્રીત પુરવની જાગી મારા ચિતડામાં ચટકી. ભજન કરો બાપુ, એકવારે ચટકી લાગશે તમને એમ થઈ મને હું કોઈ, હા બસ અવધૂત છું બાપુ. એવી ઉર્જા ઘટમાં ભગવાને આપણને આપી છે બાપુ. એટલે આણલા હવે નહીં વરીએ, પગલા પાછા નહીં ભરીએ, મારી પ્રીત પુરવની જાગી મારા ચિતડામાં ચટકી લાગી. આપે અલખ અવિનાશી, હું છઉ તમારી દાસી. બાઈ મીરાના ગિરધર સ્વામી, હું તો આનંદ સુખડા પામી. ભગવાન અલખ અવિનાશી સોહમ પદમાં સદગુરુ છે બાપુ, એનું ભજન કરો. હું સૌ એની દાસી, દાસ થઈને રહ્યો. ભક્તિની જુક્તિ જાણવી, સંતોન બની જાવું દાસનો દાસ. ચેલારસીની ચેલી સતી લોયણ બોલ્યા, દેજો મને સંત ચરણમાં વાસ. એટલે ભજન કરજો, ધ્યાન કરજો, સ્મરણ કરજો. ભજન ગાય પૂરું. રંગ દે ચુનરી, રંગ દે ચુનરિયા, રંગ દે, રંગ દે શ્યામ પિયારે મોરી, રંગ દે ચુનરિયા, રંગ દે ચુનરિયા, રંગ દે, રંગ દે, રંગ દે ચુનરિયા. મીરાનું પદ છે બાપુ. આ રોહિદાસ બાપા મર્યા પછી અરજ કરતી હતી, પ્રભુ હું તો ટ્રાય મારી મારીને થાકી ગઈ, પણ મેં સાંભળ્યું છે તું એકવાર જેને પીછડો મારી દેશ ને એને તારો રંગ લાગી જાય. તો આ ચુંદડી જ છે. દયા કરીને હે દીનાનાથ એકવાર પીછડો મારી દે. રંગ દે ચુનરિયા, શ્યામ પિયારે મોરી, રંગ દે ચુનરિયા, રંગ દે ચુનરિયા, રંગ દે, રંગ દે, રંગ દે ચુનરિયા. ऐसी रंग दे के रंग नहीं छूटे, रंग नहीं छूटे. ऐसी रंग दे के रंग नहीं छूटे, रंग नहीं छूटे.
सारी उमरिया श्याम प्यारे मोरी रंग दे चुनरिया धोबिया धुए सारी उमरिया श्याम प्यारे मोरी रंग दे चुनरिया ધોબિયા નિંદા કરવા વાળા આખી જિંદગી ભલે નિંદે પણ ભક્તિ નો છૂટે ધોબિયા ધુએ સારી ઉમરિયા શ્યામ પ્યારે રંગ દે ભગવાન લાલ ને લીલો બે કલર લઈને પ્રગટ તો થઈ ગયા મીરાને કીધું આ બે કલર લાવ્યો કેવો પીસડો મારું મીરાએ કીધું પ્રભુ આમાં તો એકે મારે નહીં મેળ આવે લાલ ના રંગાવું હરી ના રંગાવું એ હરી લાલ ના રંગાવું હરી ના રંગાવું તો ભગવાન કે તો अपने ही रंग में रंग दे चुनरिया श्याम अपने ही रंग में तारा रंग में रंगी दे भक्ति थी अपने ही रंग में रंग दे रंग दे चुनरिया रंग दे चुनरिया रंग दे रंग दे रंग दे चुनरिया એમાં ભગવાન ખસકાણા અને હકીકત છે તમે થોડી ઘણી ભક્તિ ધ્યાન ભજન સમરણ ઉપાસના કરો ને તો ભગવાન આ બધું આપે એ રમકડા છે કે રેમા કરે મારે માથા કૂટમાં અને એકવાર કોઈ પણ ભક્તને ભગવાને ભક્તિ આપી દીધી એટલે બંધાઈ ગયો મહેતાજી અરે બંધાણો તો 52 વાર આવું એમાં એવું છે એટલે ભગવાન કે હવે એમાં તો મારે થોડોક વિચાર કરવો વિચાર હું લાયકાત બાપુ અરે મીરાએ કીધું કાંઈ વાંધો વિચાર કરો પણ મારું સાંભળો ચુનરી રંગાયા બિના ઘર નહીં જાઉંગી ઘર એ હરી चुनरी रंगाया बिना घर नहीं जाऊंगी घर बीत ही जाए सारी उमरिया बीत ही जाए आईना ज रहे क्यांથી ખવું તો થાય આખી ઉંમર ભલે પૂરી તને ભૂલું છોડું તો ને बैठे हैं तेरे दर पे कुछ करके उठेंगे या तो तुझको ही पाएंगे वरना मर के उठेंगे
આવી જેની તૈયારી છે બાપુ એ મરજીવા રસને માણવા. बीत ही जाए सारी उमरिया श्याम पिया रंग दे चुनरिया रंग दे चुनरिया रंग दे रंग दे रंग दे मीरा कहे प्रभु गिरिधर नागर मीरा गिरिधर नागर श्याम चरणन की लागी लगनिया श्याम रंग दे चुनरिया श्याम चरणन की लागी लगनिया श्याम रंग दे रंग दे रंग दे चुनरिया श्याम प्यारे मोरी रंग दे रंग दे रंग दे रंग दे चुनरिया श्याम प्यारे मोरी अमर प्यारे मोरी रंगी दीधी चुनरिया सदगुरुदेव अमर साहेब उगमेश्वर लाभेश्वर नाथनी जय रामा पीरनी जय सनातन धर्मनी जय गरवी गत गंगानी जय हर गुरु हर नमः पार्वती पति हर हर महादेव हर शिव।